નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમને ધોરણ 12માં અંગ્રેજી એકમ કસોટી 5 માટે ઉપયોગી સાહિત્ય મળી રહેશે. વેલકમ ટુ એવી એજ્યુકેશનલ ચેનલ. આજે આપણે ધોરણ 12 ઇંગ્લિશ ટેક્સ્ટમાં યુનિટ 6 રીડ 1 જેનું ટાઇટલ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, જેના ક્વેશ્ચન આન્સર્સનો લેક્ચર ત્રીજો શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ત્રીજો અને છેલ્લો લેક્ચર છે. આગળ બે લેક્ચરમાં આપણે 4 એક્સ્ટ્રેક્ટની ચર્ચા કરી હતી. જોઈએ આગળનો એક્સ્ટ્રેક્ટ નંબર 9, નવમો એક્સ્ટ્રેક્ટ. I think the workers are the most unselfish of the children of men. હેલન કેલર કહે છે કે હું એવું માનું છું કે મજૂરો, કામદારો એ માણસોના સૌથી નિસ્વાર્થી સંતાનો છે. એને કોઈ સ્વાર્થ નથી. They toil and live and die for the peoples of the country, other people's continents, other people's liberties and other people's happiness. તેઓ સખત મહેનત કરે છે, જીવે છે અને મરે છે. કોના માટે? તો દેશના લોકો માટે, બીજા દેશના ખંડ માટે, બીજા દેશની સ્વતંત્રતા માટે, બીજા લોકોની સ્વતંત્રતા માટે અને બીજા લોકોની ખુશી માટે, બીજા લોકોના ખંડ માટે. એ પોતા માટે કાંઈ નથી કરતા, બીજા માટે જ બધું કરે છે. એટલે લેખિકાએ એ નિસ્વાર્થી કીધા છે. The workers have no liberties of their own. કામદારો જે છે એમને તેઓ માટે કોઈ સ્વતંત્રતા નથી. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. તેઓની પાસે 12 કલાક, 10 કલાક કે 8 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. ત્યારે પણ તેઓ સ્વતંત્ર નથી, મુક્ત નથી. એટલે એમાંથી એને ક્યારેય મુક્તિ નથી મળતી. ક્વેશ્ચન પહેલો, why does Helen call the workers the most unselfish? આનો જવાબ આ રીતે મળે. Helen calls the workers the most unselfish because. એટલું પહેલા આપણે પ્રશ્નમાંથી જ મૂકવાનું થાય. વાય છે એટલે કારણ બતાવ્યું છે, એટલે બીકોઝ આવે, કારણ કે. અને પછી પેરેગ્રાફમાંથી સીધું જ વાક્ય બેઠે બેઠું લખી નાખવાનું છે. They toil and live and die for the peoples of the country, other people's continents, other people's liberties and other people's happiness. Full stop. ક્યાંય કાંઈ શબ્દમાં ફેરફાર નથી. પ્રશ્નના આધારે ખાલી જવાબની શરૂઆતનું વાક્ય લખો, આટલો ફેરફાર થયો. હેલન કોલનું કોલ્સ આવ્યું કારણ કે એમાં ડજ છે, એટલે ધ વર્કર્સ ધ મોસ્ટ અનસેલ્ફિશ, એટલે કે હેલન કામદારોને સૌથી વધારે નિસ્વાર્થી કહે છે. શા માટે? તો બીકોઝ, કારણ કે. વાયથી પ્રશ્ન પૂછાય એટલે બીકોઝ નો ઉપયોગ થાય. અને પછી સીધું જ પેરેગ્રાફમાંથી વાક્ય મૂકી દીધું. નંબર 2, ફોર વોટ આર ધ વર્કર્સ ફોર્સ્ડ ટુ ડુ? તો ધ વર્કર્સ આર ફોર્સ્ડ ટુ ડુ વર્ક 12 or 10 or 8 hours a day. અહીંયા પણ પ્રશ્નમાંથી થોડાક શબ્દો મૂકી અને સીધું વાક્ય આવી ગયું. વર્ક 12 or 10 or 8 hours a day એ પેરેગ્રાફના શબ્દો. બાકીના શબ્દો પ્રશ્નમાંથી મળ્યા કે ધ વર્કર્સ આર ફોર્સ્ડ ટુ ડુ. ફોર વોટ એ શબ્દ બે નીકળી ગઈ. બાકી ઓલું જે હતું એને વ્યવસ્થિત ગોઠવી મૂકી, કારણ કે પછી ધ વર્કર્સ પહેલા મૂકવું પડે, કરતા છે એટલે. પછી વર્બ આર ફોર્સ્ડ ટુ ડુ અને પછી પેરેગ્રાફના શબ્દો. આ રીતે ખાલી તમને શબ્દો ગોઠવતા આવડી જાય એટલે જવાબ ઓટોમેટિક બની જાય. પછીનો એક્સ્ટ્રેક્ટ નંબર 10. આ એક્સ્ટ્રેક્ટમાં લેખકે વાત કરી, તો લેખિકાએ વાત કરી છે એમને હું સમજાવું છું, એનું ગુજરાતી કહું છું કે આપણે ત્યાં સુધી મુક્ત નથી કે જ્યાં સુધી કાયદા ઘડનારા ને એને અમલમાં મૂકનારા
સામાન્ય માણસોના રસ, એની જે કાંઈ એને લગતી બાબતો છે એને સિવાય બીજી કોઈ બાબતને ધ્યાનમાં ન લે. જો આવા કાયદાઓ ઘડાય તો એ સામાન્ય લોકો માટે ફાયદાકારક છે. હવે મતપત્ર જે છે, મતપત્ર એ કોઈ માનવીને પગાર માટે ગુલામ ન બની શકે. પણ અહીંયા પગાર માટે બધા ગુલામી કરે છે. આ સિવાય આ વિશ્વમાં એવી ક્યારેય સાચા અર્થમાં મુક્ત અને લોકશાહી રાષ્ટ્રની સ્થાપના થઈ જ નથી. એવો કોઈ દેશ નથી કે જ્યાં સંપૂર્ણપણે સ્વતંત્રતા હોય. એ દેશ સંપૂર્ણપણે લોકશાહી પૂર્ણ હોય, સંપૂર્ણપણે લોકશાહી હોય એવું એક પણ રાષ્ટ્ર અસ્તિત્વ નથી ધરાવતું. એટલે કે પ્રાચીન કાળથી, જૂના સમયથી એ પરંપરા ચાલી આવે છે કે સામાન્ય માનવીઓ એ શક્તિશાળી માનવીઓ પ્રત્યે અંધ નિષ્ઠા રાખીને ચાલે છે, એટલે કે એનું અનુકરણ કરે છે. આ શક્તિશાળી માણસો કેવા કે જેની પાસે પૈસા અને સૈન્ય શક્તિ હોય, મની પાવર અને આર્મી પાવર હોય. એની ગુલામી જ વર્ષોથી સામાન્ય લોકો કરતા આવ્યા છે. ભલે રણભૂમિમાં એમના પોતાના મૃતદેહો ખડકાયેલા હોય, પણ ખરેખર રાજકર્તાની ભૂમિનું રક્ષણ તેણે કર્યું હોય. પણ એને જે મહેનત કરેલી છે એના મીઠા ફળ, એટલે કે એની મહેનતના ફળ હંમેશા એમની પાસેથી છીનવી લેવામાં આવ્યા છે. એમને ક્યારેય એની મહેનતનું ફળ નથી મળ્યું. એમણે ભવ્ય રાજમહેલો, પિરામિડો, મંદિરો, દેવળો બનાવ્યા, જેમાં ક્યાંય સ્વતંત્રતાનું મંદિર તો હતું જ. એટલે કે એમની સ્વતંત્રતા માટે ક્યારેય કાંઈ નથી બન્યું. ક્વેશ્ચન પેપર: હાઉ ફાર આર વી નોટ ફ્રી અકોર્ડિંગ ટુ ધ સ્પીકર? મીન્સ કે હેલનના મત પ્રમાણે આપણે કેટલા મુક્ત નથી, ક્યાં સુધી આપણે મુક્ત નથી. તો અકોર્ડિંગ ટુ ધ સ્પીકર મીન્સ કે હેલન, we are not free unless the men who frame and execute the laws represent the interests of the lives of the people and no other interest. પહેલું વાક્ય આખું અહીંયા સીધું જવાબ તરીકે, પણ એની આગળ આટલું મૂકવું પડે, અકોર્ડિંગ ટુ ધ સ્પીકર અથવા તો અકોર્ડિંગ ટુ ધ હેલન, અને પછી એ પહેલું વાક્ય મૂકી દો એટલે જવાબ થઈ ગયો. નંબર 2, why does Helen Keller say there has never existed a truly free and democratic nation in the world? હેલન કેલર આવું શા માટે કહે છે કે ભાઈ આ દુનિયામાં ખરા અર્થમાં સ્વતંત્ર અને લોકશાહી યુક્ત રાષ્ટ્ર ક્યારેય હતું જ નહીં? તો હેલન કેલર છે there has never existed a truly and democratic country in the world because from time immemorial men have followed. અહીં આપેલું છે જવાબ બીકોઝ. પછી બીકોઝ ની આગળનું વાક્ય છે જવાબનું, એ તો પ્રશ્નમાંથી લખ્યું આપણે. પછી અહીંયા બીકોઝ થી જવાબ, ફ્રોમ થી જવાબ આપેલો છે કે ફ્રોમ ટાઈમ immemorial men have followed with blind loyalty the strong men who had the power of money and of armies. બસ એ આખું વાક્ય મૂકી દો એટલે જવાબ થઈ ગયો. બીજો ક્યાંય કાંઈ નવો શબ્દ મૂકવાનો નથી. વાય થી પ્રશ્ન છે એટલે બીકોઝ તો આવશે. બાકી જે શબ્દો છે, જે વાક્ય છે એ પ્રશ્નમાં આપેલું છે, એ વાક્ય છે. એક્સ્ટ્રેક્ટ 11.
તો જેમ જેમ સભ્યતાનો વિકાસ થયો એ વધારે જટિલ બની, એમ કામદારો જે છે એ વધારે ને વધારે ગુલામ બનતા ગયા. આજે પણ એની કિંમત કેટલી છે? તો એ જે મશીનો ચલાવે છે એ મશીનોના જે સ્પેર પાર્ટ છે એનાથી એની કિંમત નજીવી એવી વધારે, થોડીક એવી વધારે છે. રોજે રોજ એ કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરે છે, કેટલા બધા ભયોનો સામનો કરે છે. કારણ કે એ લોકો રોજ રેલવે રોડ, પુલ, ઊંચી ઇમારતો, માલગાડીઓ, ઢોરવાળો, વાહનની ગોદીમાં અપાતી તાલીમ, આવા સંકટોનો સામનો એ રેલવે પર, રસ્તા પર અને જમીનની નીચે અંડરગ્રાઉન્ડ ભોયરામાં અને સમુદ્ર ઉપર કરે છે. અને બદલામાં એને મળે છે શું? એ લોકો ટ્રાફિક ચલાવે છે, એવી વસ્તુની હેરાફેરી કરે છે કે જેનાથી આપણું જીવન શક્ય બને છે. આપણા જીવન માટે જરૂરી હોય એવા માલ સામાનની એ હેરફેર કરે છે. અને બદલામાં એને શું મળે છે? એ આટલું બધું આપણા માટે કરે છે, બદલામાં એને શું મળે છે? તો અપૂરતો પગાર, વારંવારની ગરીબી, ચૂકવવા પડતા કરવેરા અને નજીવા યુદ્ધ વળતરો. બસ આ સિવાય એને બીજું કઈ નથી મળે. યુદ્ધ વળતરો મળે છે તો બહુ નજીવા મળે છે. એને કામના બદલામાં પૂરતો પગાર નથી મળતો, એટલે એની ગરીબી વધતી જ જાય છે. આ સિવાય એને રાષ્ટ્રના જે કરવેરા છે એ તો ચૂકવવા જ પડે છે, એમાંથી એને મુક્તિ નથી મળતી. ક્વેશ્ચન પહેલો, વોટ ઇઝ ધ એડવર્સ ઇફેક્ટ ઓફ એડવાન્સ્ડ સિવિલાઇઝેશન? તો એજ civilization has grown more complex, the workers have become more and more enslaved. Until today, they are little more than parts of machines they operate. પેલું વાક્ય જે છે એક્સ્ટ્રેક્ટ એ સીધું જ અહીંયા જવાબ તરીકે આવી જાય છે. ક્યાંય કશો જ ફેરફાર કરવાનો નથી. સીધે સીધું બેઠે બેઠું પેલું વાક્ય મૂકી દેવાનું છે, એ જ સિવિલાઇઝેશન થી શરૂ કરી અને ઓપરેટ સુધી. નંબર 2, વોટ કાઇન્ડ ઓફ dangerous work do the workers carry out? Do the workers have to do? તમે જોજો કે the workers have to do many dangerous works. આટલું વાક્ય આપણી રીતે બનાવી મૂકવાનું કે ભાઈ એને ઘણા ભયાનક, ભયજનક કાર્યો કરવા પડે છે. કેવા? તો they work at railroads, હવે આમાં આવશે બધા શબ્દો, બ્રિજ, skyscrapers, freight train, stockhold and training at the docks. સ્ટોકયાર્ડ પણ મૂકી શકાય, અહીંયા નથી, હા છે, stockholds, stockyards and training at the docks. આ જવાબ થઈ ગયો. આટલું જ લખવાનું છે. પણ શરૂઆતમાં અમુક પ્રશ્નમાં આપણે આપણી રીતે પ્રશ્નના આધારે થોડાક શબ્દો ભોગવા પડે. છેલ્લો એક્સ્ટ્રેક્ટ. હવે એમાં હેલન કેલરે કીધું છે કે the kind of preparedness in workers on is organization and reconstruction of their whole life, such as has never been attempted by statesmen or governments. કામદારો જે પ્રકારની સજ્જતા ઈચ્છે છે એ એવી છે, પૂર્વ તૈયારી ઈચ્છે છે એવી છે કે એમના સંપૂર્ણ જીવનમાં કંઈક નવીનતા આવે અને એમને કંઈક સાચી ઓળખ મળે, કે જેનો પ્રયત્ન કોઈ રાજનેતાઓએ કે કોઈ સરકારોએ નથી કર્યો. The Germans found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slums. વર્ષો પહેલા જર્મનોએ એવું શોધી કાઢ્યું
કે તેઓ ક્યારેય ઝૂંપડપટ્ટીમાંથી સારા સૈનિકો તૈયાર નહીં કરી શકે, એટલે એણે ઝૂંપડપટ્ટીનો જ વિનાશ કરી દીધો. They saw to it that all the people had at least a few of essential of civilization. તેઓએ જોયું કે ભાઈ બધા લોકોને કાંઈ નહીં તો એની માનવ સભ્યતાની કેટલીક પાયાની જરૂરિયાતો તો મળવી જ જોઈએ. બીજું વધારે ન મળે કાંઈ નહીં. કેવી જરૂરિયાત? તો ડિસેન્ટ લોઝિંગ, જેમાં યોગ્ય રહેઠાણ, ક્લીન સ્ટ્રીટ્સ, ચોખ્ખી શેરીઓ, હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, એમને તંદુરસ્ત રહેવા માટે પૂરતું ભોજન મળવું જોઈએ, પ્રોપર મેડિકલ કેર, આ સિવાય એમને ઉચિત ડોક્ટરી સેવા મળવી જોઈએ, પ્રોપર સેફગાર્ડ્સ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન્સ, તેઓ જ્યાં કામ કરે છે ત્યાં એમને રક્ષણ મળવું જોઈએ, એમના કાર્યક્ષેત્રમાં યોગ્ય રક્ષણ મળવું જોઈએ. ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. અને જે ખરેખર થવું જોઈએ તેનો તો આ માત્ર એક નાનકડો ભાગ છે. બસ આટલું જો આ કામદારો મજૂરોને મળી જાય તો એના માટે ઘણું થઈ ગયું. કરી તો આપણે ઘણું બધું શકીએ એના માટે, પણ આ એનો નાનકડો અંશ છે, નાનકડો ભાગ છે. જોઈએ પ્રશ્નો. વોટ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ડુ ધ વર્કર્સ વોન્ટ? તો જવાબ, ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ વોન્ટ ઇઝ, સીધું વાક્ય છે હોલ લાઈફ સુધી. ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ વોન્ટ ઇઝ recognition and reconstruction of their whole life. જવાબ થઈ ગયો કે ભાઈ કામદારો કેવા પ્રકારની સજ્જતા કે પૂર્વ તૈયારી ઈચ્છે છે. પહેલું જ વાક્ય એનો સીધો જવાબ બની જાય છે. નંબર 2, what do the Germans find out? જર્મનોએ શું શોધી કાઢ્યું? તો the Germans found out that they could not raise good soldiers in the slums, so they abolished the slums. અહીંયા યર્સ અગો આપ્યું છે, એ આપણે જવાબમાં નથી લીધું, એની જરૂર નથી, પણ તમે લખો તો હાલે. તો અહીંયા આ વાક્ય તમે સીધું જવાબમાં મૂકી દો એટલે તમને 1 માર્ક મળે. એટલે આ રીતે અમુક પ્રશ્નના જવાબો તો પેરેગ્રાફમાં તૈયાર આપેલા હોય, જેમાં તમારે કોઈ પ્રકારનો ફેરફાર ન કરવો પડે, પણ અમુકમાં ક્રિયાપદમાં, સર્વનામમાં ફેરફારો કરવા પડે. પ્રશ્નમાં જે શબ્દો આપેલા છે એનાથી આપણે જવાબની શરૂઆત કરવી પડે. વોટ ડીડ ધ જર્મન્સ ડુ ટુ રેઇઝ ગુડ સોલ્જર્સ? સારા સૈનિકો ઉત્પન્ન કરવા માટે જર્મનોએ શું કર્યું? તો ટુ રેઇઝ ગુડ સોલ્જર્સ ધ જર્મન્સ એબોલિશ્ડ ધ સ્લમ્સ. પહેલા તો એને ઝૂંપડપટ્ટીનો નાશ કર્યો. પછી they saw to it that all the people had at least a few essential of civilizations, decent lodging, clean streets, wholesome if scanty food, proper medical care and proper safeguards for the workers in their occupation. જો ધ્યેય સો થી શરૂ કરી અને ઓક્યુપેશન સુધીના વાક્યો અહીંયા સીધા મૂકી દીધા જવાબમાં, પણ એની આગળ એક વાક્ય પ્રશ્નના આધારે લખ્યું કે ટુ રેઇઝ ગુડ સોલ્જર્સ ધ જર્મન્સ એબોલિશ્ડ ધ સ્લમ્સ. એને ઝૂંપડપટ્ટીનો નાશ કરી દીધો અને પછી એને જોયું કે ભાઈ માણસોને આટલું મળવું જોઈએ, જો આટલું મળશે ને તો આપણે સારા સૈનિકો ઉભા કરી શકશું. એટલે જર્મનોએ ઈ કર્યું, એના ગરીબોને આ પાયાની જે જરૂરિયાતો હતી એ એને પૂરી પાડતી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીં આ યુનિટના એક્સ્ટ્રેક્ટ્સ પૂરા થાય છે. થેન્ક યુ વેરી મચ.